ગુણધર્મો. રાસાયણિક ગુણધર્મોમાં આપણે પહેલા બે વાતો જોવાના છીએ. એક તો છે ઇલેક્ટ્રોન રચના, એક તો છે ઓક્સિડેશન અવસ્થા અને બીજું છે નાઇટ્રોજનના અનિયમિત ગુણધર્મો. અને પછી આપણે એની બધી અસર જોવાના છે. એમાં ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી શું ઉત્પન્ન થાય, એની બધી સંયોજનો કેવા હોય એ વિશે જોવાના છીએ. તો પહેલા આપણે જોઈએ એના રાસાયણિક ગુણધર્મો. ખૂબ જ અગત્યનું છે. હવે જે આ ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ છીએ ને એ કન્ટિન્યુ રહેશે જ્યાં સુધી આપણે બધા તેની સાથેના સંયોજનો નહીં જોઈ લઈએ ત્યાં સુધી. રાઈટ? તો રાસાયણિક ગુણધર્મ અગત્યનો ટોપિક. પહેલું સૌથી અગત્યનું કહીએ છીએ ઓક્સિડેશન અવસ્થા. ઓક્સિડેશન અવસ્થા. ચલો, તો કઈ કઈ ઓક્સિડેશન અવસ્થા ધરાવી શકે? ઓક્સિડેશન અવસ્થા. હવે જો ઓક્સિડેશન અવસ્થા એટલે તમને હવે આઈડિયા આવી ગયો હોય, જ્યારે આપણે ઓક્સિડેશન રેડોક્સ પ્રક્રિયાવાળું ચેપ્ટર ચલાવ્યું તો આપણે એવું કીધું હોય કે ઓક્સિડેશન અવસ્થા એ બીજું કંઈ નથી કે ઓક્સિડેશન અવસ્થા જ્યારે -2 ને -3 આપણે લખીએ છીએ ને તો એનો મતલબ એવો થાય કે એને ત્રણ બંધ છે કે એ ત્રણ બંધમાં ત્રણ જે બાકીના ત્રણ ઇલેક્ટ્રોન છે એને પોતાની તરફ એ રાખે છે. રાઈટ? શિફ્ટ કરેલા રાખે છે. એને કહેવાય એની જે ત્રણ બંધની અંદર એની ઓક્સિડેશન અવસ્થા. રાઈટ? એ ઓક્સિડેશન અવસ્થા છે. તો એ ઓક્સિડેશન અવસ્થા એટલે એની બંધ બનાવવાની ક્ષમતા છે એવું આપણે કહી શકીએ. રાઈટ? કઈ રીતના બંધ બને? તો પહેલું આપણે એમ કહી શકીએ કે જેટલી આપણને એની આવશ્યકતા છે. તો 15મો સમૂહ છે, સમૂહ નંબર 15. એ સમૂહ નંબર 15 માં પહેલું તો અગત્યનું એ છે કે ટોટલ 5 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં છે. રાઈટ? સમૂહ 15 5 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં છે. તો અષ્ટક પૂર્ણ કરવા એ શું કરી શકે? તો કે પહેલું સિમ્પલ કામ એ કરી શકે કે -3. રાઈટ? 3 ઇલેક્ટ્રોન કોઈના પોતાની તરફ ખેંચી લે તો અષ્ટક પૂર્ણ થઈ જાય. થઈ શકે? હા. બીજું અગત્યનું એ પણ છે કે ભલે આ કરી શકે પણ આપણે એવું પણ કીધું કે સમૂહ નંબર 15 માં નીચેની તરફ જઈએ તો શું થાય? તો કે ધાતુ ગુણધર્મ વધે. અને ધાતુ ગુણધર્મ વધે એનો મતલબ શું? તો કે ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ રાખે. અને આપવાની વૃત્તિ રાખે તો જો એની ઇલેક્ટ્રોન રચના આપણે લખી રાખીએ એટલે આપણને ધ્યાનમાં આવે કે આ રીતના છે NH2 અને NP3 આ રીતના છે. અને અમુક તત્વો જે નીચેના છે એમાં d ઓર્બિટ પણ છે. રાઈટ? અને d ઓર્બિટના કારણે હમણાં આપણે કહીશું નિષ્ક્રિય યુગ્મ અસર પણ જોઈશું. તો શું થાય? તો કે આપવાની વૃત્તિ પણ રાખે તો કે 5 ઇલેક્ટ્રોન આપી પણ શકે એટલે +5 ઓક્સિડેશન અવસ્થા પણ દર્શાવી શકે. રાઈટ? બીજું કે જ્યારે ખાલી આ ઇલેક્ટ્રોન આપે, p ઓર્બિટના ઇલેક્ટ્રોન આપે પણ s ના આપે તો એ +3 ઓક્સિડેશન અવસ્થા પણ દર્શાવી શકે છે. રાઈટ? તો આ બધી ઓક્સિડેશન અવસ્થા દર્શાવી શકે છે. બીજું +3 ઓક્સિડેશન અવસ્થા ક્યારે દર્શાવે? જ્યારે નિષ્ક્રિય યુગ્મ અસર આવે ને ત્યારે. અને નિષ્ક્રિય યુગ્મ અસર ક્યારે આવે? તો કે નિષ્ક્રિય યુગ્મ અસર એટલે કે નીચેની તરફ આપણે એમ જઈએ એમ જે s વિભાગ s ઓર્બિટમાં દાખલ થયેલા બે ઇલેક્ટ્રોન છે એ નિષ્ક્રિય બને. રાઈટ? એટલે બંધ બનાવવામાં ભાગ નથી લેતા. શા માટે? કેમ કે d ઓર્બિટ આવી જશે નીચે, d અને f ઓર્બિટ આવી જશે. આથી જે s વિભાગના બે ઇલેક્ટ્રોન છે નિષ્ક્રિય યુગ્મ અસર અનુભવે. આથી આ બે ભાગ નહીં લે તો ખાલી આ p ઓર્બિટના જ ભાગ લેશે. આથી આપણે કહીશું કે નીચેની તરફ જતા અગત્યનું છે જો આટલી દર્શાવી શકે, કોમન આટલી દર્શાવી જોઈએ. હવે શું ટ્રેન્ડ છે આપણે જોઈ લઈએ. પહેલો ટ્રેન્ડ તો દેખાય નિષ્ક્રિય યુગ્મ અસર કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા નિષ્ક્રિય અસર વધે છે. નિષ્ક્રિય યુગ્મ અસર. નિષ્ક્રિય યુગ્મ અસર એને અંડરલાઈન કરીશું. નિષ્ક્રિય યુગ્મ અસર વધે એટલે s ઓર્બિટમાં s કક્ષકમાં દાખલ થયેલા બે ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ નથી લેતા. નિષ્ક્રિય યુગ્મ અસર વધે છે. આથી નીચે તરફ જતા જો આ બે ઇલેક્ટ્રોન ભાગ ના લે તો ખાલી કોણ લે? તો કે 3 લે. તો કઈ ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વધે? તો 2 વધે. તો તમને એમ થાય કે સર તો -3 બી આવી શકે અને +3 બી આવી શકે. -3 ના આવે. કેમ? કેમ કે નીચે જઈએ તો ધાતુ ગુણધર્મ શું થાય છે? વધે છે. ને ધાતુનો સ્વભાવ શું હોય? ઇલેક્ટ્રોન આપવાનો. એટલે નીચે તરફ જઈએ એટલે ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ એટલે યા તો +5 યા તો +3. પરંતુ નિષ્ક્રિય યુગ્મ અસર એવું કહે છે કે +5 ના આવી શકે કેમ કે આ બે ઇલેક્ટ્રોન નિષ્ક્રિય થઈ જાય. તો કોણ બચે? તો કે +3 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વધે છે. ખબર પડી? એટલે જો એકદમ સિસ્ટમેટિક છે, ગોખવા જેવું નથી. રાઈટ? જો 3 ઓક્સિડેશન અવસ્થા છે એની કઈ રીતે સ્થાયીતા વધે આપણે લખવાનું છે. વધે છે. આથી વધે નીચે તરફ જતા +3 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વધે.
સ્થાયીતા વધે કે નીચે તરફ જઈએ તો +3 વધે આથી બિસ્મથ તો ખાલી +3 જ દર્શાવે રાઈટ બિસ્મથ +3 જ દર્શાવે છે બીજું એની આગળના બે તત્વો છે આર્સેનિક અને એન્ટીમની એ તો અર્ધ ધાતુ છે તો એ આ બંને દર્શાવે -3 અને +5 રાઈટ એ બંને દર્શાવી શકે -3 અને +3 એ બંને દર્શાવી શકે છે રાઈટ અને ઉપરના જે તત્વો છે એ -3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે નાઇટ્રોજન ફોસ્ફરસ રાઈટ કેમ કે એ તત્વો અધાતુ છે ચાલો તો આપણે કહીએ છીએ કે બીજું પણ એક અગત્યનું થાય અને એ એટલે શું તો કે નીચેની તરફ જતા કોની સ્થાયીતા વધે તો કે પ્લસ ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વધશે શા માટે કેમ કે નીચે ધાતુ તત્વો છે નીચે તરફ જતા સમૂહમાં નીચેની તરફ જતા શું થાય તો કે નીચેની તરફ જતા પ્લસ ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વધે હવે જો જે હાયર ઓક્સિડેશન સ્ટેટ છે ને એ છે +5 રાઈટ +5 ક્યારે દર્શાવી શકે તો કે +5 ત્યારે દર્શાવી શકે જ્યારે 5 બોન્ડ બનાવી શકે ત્યારે 5 એ જે કક્ષક છે એ સંમિશ્રણ પામે ત્યારે આવું ક્યારે થઈ શકે તો કે આવું થવા માટે એટલે કે ઊંચી ઓક્સિડેશન અવસ્થા કોણ દર્શાવી શકે જેની અંદર d ઓર્બિટ હોય ને એ હવે નાઇટ્રોજન એક જ એવું તત્વ છે જેની પાસે d ઓર્બિટ નથી એટલે નાઇટ્રોજન +5 નો દર્શાવે પણ બાકી બધી દર્શાવે +1 +2 +3 +4 આ બધી ઓક્સિડેશન અવસ્થા નાઇટ્રોજન દર્શાવે પરંતુ +5 દર્શાવતું નથી તો આપણે યાદ રાખીશું કે નાઇટ્રોજન પાસે d કક્ષક નથી આથી તે +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું નથી પરંતુ અગત્ય કઈ દર્શાવે તો કે +1 થી +4 બધી દર્શાવે પરંતુ +1 થી +4 સુધી બધી ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે બધી ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે યસ ઓફ કોર્સ -3 પણ દર્શાવી શકે અધાતુ છે રાઈટ અધાતુ છે તો -3 તો દર્શાવશે જ પરંતુ +1 થી +4 સુધીની ઓક્સિડેશન અવસ્થા દર્શાવે +5 દર્શાવતું નથી શા માટે કેમ કે એની પાસે d કક્ષક નથી રાઈટ ચાલો તો આ થઈ ઓક્સિડેશન અવસ્થામાં બહુ બધું ભરી નાખ્યું છે આપણે એટલું બધું ભરીને કશું યાદ રાખવું નથી રાઈટ આટલા પોઈન્ટ યાદ રાખીશું આ પોઈન્ટના આધારે એમસીક્યુ યાદ રાખીશું આ પણ ઓક્સિડેશન અવસ્થાઓ ટોપિક પણ થિયરીમાં આવી શકે નહીં નેક્સ્ટ જે આપણે જોવાના છે ને 100% થિયરીમાં આવી શકે એવો ટોપિક છે નાઇટ્રોજનના અનિયમિત ગુણધર્મો વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને એને આપણે પોઈન્ટ બનાવીને વ્યવસ્થિત રીતે યાદ રાખવાના છે રાઈટ અંદર છે ને એઝ ઇટ ઇઝ પોઈન્ટમાં કદાચ નથી આપેલો પણ આપણે પોઈન્ટ બનાવવાના છે ચાલો તો કહીએ છીએ બીજો રાસાયણિક ગુણધર્મોમાં બીજો નાઇટ્રોજનના અનિયમિત ગુણધર્મો રાઈટ તો ઓક્સિડેશન અવસ્થાના 4-5 પોઈન્ટ આપણે યાદ રાખીશું સમજાઈ ગયા રાઈટ યાદ રાખી શકશો આ પોઈન્ટ કે ચાલો તો આગળ કહીએ છીએ રાસાયણિક ગુણધર્મોમાં નાઇટ્રોજનના અનિયમિત ગુણધર્મો કે નાઇટ્રોજનના અનિયમિત ગુણધર્મો બીજું નાઇટ્રોજનના અનિયમિત ગુણધર્મો કયા નાઇટ્રોજન હવે પહેલું જ કે જ્યારે પણ આપણે કોઈ પણ સમૂહ લઈએ ને તો સમૂહનું પહેલું જે તત્વ છે સમૂહનું પહેલું તત્વ એ સમૂહના બાકી બધા તત્વો કરતા કેટલાક ગુણધર્મો અલગ દર્શાવે છે રાઈટ શા માટે તો આપણે ઘણીવાર એનું કીધું હોય કે પહેલું જે તત્વ હોય ને એનું કદ સૌથી નાનું હોય રાઈટ એની આયનીકરણ એન્થાલ્પી સૌથી વધારે હોય એની વિદ્યુત ઋણતા સૌથી વધારે હોય આવા ગુણધર્મોના કારણે બીજું એની અંદર ડી કક્ષક ના હોય આવા ગુણધર્મોના કારણે પહેલું જે તત્વ છે ને એ શું દર્શાવે તો કે એ અનિયમિતતા દર્શાવે છે તો પહેલા આપણે લખવાનું કારણ કે નાઇટ્રોજન જે છે એ શા માટે અનિયમિત ગુણધર્મ દર્શાવે છે અને પછી એ અનિયમિત ક્યાં દર્શાવે છે અનિયમિતતા એ ગુણધર્મો લખવા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખવા જેવો અગત્યનો સવાલ છે વેરી સ્પેસિફિક આપણે બનવાના છીએ 4-5 પોઈન્ટ લખીશું વેરી સ્પેસિફિક એ યાદ રાખીશું કે ચાલો લખીએ
તો કહીએ છીએ કે નાઇટ્રોજન શા માટે અનિયમિત ગુણધર્મ દર્શાવે છે તો કે સમૂહ નંબર 15 નું પ્રથમ તત્વ નાઇટ્રોજન, રાઈટ? સમૂહ નંબર 15 નું પ્રથમ તત્વ નાઇટ્રોજન એ સમૂહના બાકીના તત્વો કરતા શું દર્શાવે તો કે નાનું કદ, રાઈટ? આ બધા રીઝન છે. નાનું કદ, ઊંચી આયનીકરણ એન્થાલ્પી, આની આયનીકરણ એન્થાલ્પી સૌથી વધારે હોય, ઊંચી આયનીકરણ એન્થાલ્પી, અને ત્રીજું કે સૌથી વધુ વિદ્યુત ઋણતા. આની વિદ્યુત ઋણતા પણ સૌથી વધારે હોય, રાઈટ? એની આ કોષ્ટકમાં ત્રીજા કે ચોથા ક્રમે હોય નાઇટ્રોજનની, એટલા માટે. તો આયનીકરણ એન્થાલ્પી અને ઊંચી વિદ્યુત ઋણતાના કારણે શું લખીશું તો કે સમૂહ નંબર 15 નું પ્રથમ તત્વ નાઇટ્રોજન એ સમૂહના બાકીના તત્વો કરતા નાનું કદ, ઊંચી વિદ્યુત ઋણતાના કારણે કરતા અનિયમિતતા ગુણધર્મોમાં અનિયમિત. હજી એક કારણ છે એ પણ લખી શકીએ, ઊંચી વિદ્યુત ઋણતા અને ડી કક્ષકની અપ્રાપ્યતા. નાઇટ્રોજન પાસે ડી કક્ષક ના હોય, એનામાં ડી કક્ષક આવે જ નહીં, રાઈટ? એમાં N, S અને P જ આવે. બાહ્યતમ કક્ષાની વાત કરીએ છીએ, રાઈટ? તો ઊંચી વિદ્યુત ઋણતા અને ડી કક્ષકની અપ્રાપ્યતાના લીધે ઊંચી વિદ્યુત ઋણતામાં અને નહીં, રાઈટ? અને ડી કક્ષકની અપ્રાપ્યતાના લીધે ગુણધર્મોમાં અનિયમિતતા દર્શાવે છે. ગુણધર્મોમાં અનિયમિતતા દર્શાવે છે. હવે જો આ જે રીઝન છે ને એ કોઈ પણ સમૂહ માટે સાચું છે. કેમ કે કોઈ પણ સમૂહ આપણે લઈ લઈએ ને તો એનું પહેલું તત્વ હોય ને એમાં તો આ બધું સાચું જ હોય. એની વિદ્યુત ઋણતા પણ સમૂહના બાકી તત્વો કરતા વધારે હોય, એનું કદ પણ બાકી તત્વો કરતા નાનું હોય, એની આયનીકરણ એન્થાલ્પી પણ બાકી તત્વો કરતા વધારે જ હોય, રાઈટ? એટલે આ જે છે ને એ બધા માટે સાચું છે સમૂહ માટે. તો બધા માટે કોમન પણ લખી શકીએ. ચાલો તો હવે આપણે છે ને કઈ અનિયમિતતા દર્શાવે છે ને એ આપણે લખવાની છે. ચાલો પહેલી અનિયમિતતાથી સ્ટાર્ટ કરીએ છીએ. પહેલી અગત્યની કે નાઇટ્રોજન એ અપર રૂપ ધરાવતું નથી. જેને ફોસ્ફરસ આપણે જોઈશું, સફેદ ફોસ્ફરસ, રાતો ફોસ્ફરસ, કાળો ફોસ્ફરસ, અલગ અલગ 3 અપર રૂપો ધરાવે છે. એટલે પહેલું જ અનિયમિતતા છે કે નાઇટ્રોજન અપર રૂપ દર્શાવતું નથી. અપર રૂપો દર્શાવતું નથી. જ્યારે બાકીના તત્વો દર્શાવે છે. બાકીના તત્વોના છે એટલે ફોસ્ફરસ શું છે? ફોસ્ફરસના 3 અપર રૂપો છે આપણે જોવાના છે. બાકીના તત્વો દર્શાવે છે. ત્રીજું અગત્યનું એમાં કે નાઇટ્રોજનનું જે નાઇટ્રોજન સાથેનું સંયોજન છે, નાઇટ્રોજન સાથેનું સંયોજન કયું છે? N2 ગેસ, રાઈટ? કે નાઇટ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે કેટલા બંધ હોય તો કે નાઇટ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે હોય 3 બંધ. પરંતુ જ્યારે ફોસ્ફરસ અને ફોસ્ફરસ વચ્ચેના બંધની આપણે વાત કરીએ, Sb એન્ટીમની અને એન્ટીમની વચ્ચેના બંધની વાત કરીએ, આર્સેનિક અને આર્સેનિક વચ્ચેના બંધની વાત કરીએ તો ત્યાં સિંગલ બંધ હોય છે, રાઈટ? તો આ પણ અનિયમિતતા છે કે નાઇટ્રોજન અને નાઇટ્રોજન એ ત્રિબંધ દર્શાવે છે જ્યારે બાકીના એટલે તો કે ફોસ્ફરસ આર્સેનિક સાથે અને બિસ્મથ પણ તો પાછો આયનીય ધાત્વિક બંધ બનાવશે કેમ કે એ ધાતુ છે, રાઈટ? તો આર્સેનિક એ બધા સિંગલ બંધ બનાવે છે. સિંગલ એટલે એકલ બંધ બનાવે છે. તો આપણે અનિયમિતતા થશે. અનિયમિતતામાં આપણે લખી શકીએ, રાઈટ? ચલો તો આ કહી શકીએ છીએ. બીજું, નાઇટ્રોજન N2 એ ગેસ સ્વરૂપે છે, રાઈટ? નાઇટ્રોજન ડાયનાઇટ્રોજન એ ગેસ સ્વરૂપે છે, જ્યારે બાકીના જે છે ને એ કેવા સ્વરૂપે છે તો કે એ ઘન અવસ્થામાં છે. આર્સેનિક, એન્ટીમની, ફોસ્ફરસ ઓલમોસ્ટ બધા ઘન સ્વરૂપમાં છે. તો નાઇટ્રોજન આપણે કહીએ વાયુ સ્વરૂપમાં છે, જ્યારે બાકીના તત્વો એ ઘન સ્વરૂપમાં છે. તો એ પણ આપણે લખી શકીએ.
એ વાયુ સ્વરૂપ છે જ્યારે બાકીના તત્વો ઘન છે, ઘન સ્વરૂપમાં હોય છે. ચલો તો આ તો આપણે જે છે ને એના ભૌતિક ગુણધર્મોમાં આપણે અનિયમિતતા જોઈ. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટાર્ટ થાય છે અને એ એટલે એના રાસાયણિક ગુણધર્મોમાં અનિયમિતતા. ખૂબ જ અગત્યની છે. પહેલી જ ખૂબ જ અગત્યની કે નાઇટ્રોજનનો હાઇડ્રેટ. નાઇટ્રોજનનો હાઇડ્રેટ કયો થાય? એટલે કે નાઇટ્રોજનનું હાઇડ્રોજન સાથેનું સંયોજન વિચારો તો કયું થાય? ફટાફટ બોલો જોઈએ. નાઇટ્રોજનનું હાઇડ્રોજન સાથેનું સંયોજન, રાઈટ? એટલે બી વાર ના લાગવી જોઈએ. નાઇટ્રોજનનું હાઇડ્રોજન સાથેનું સંયોજન NH કહેવાય, એમોનિયા, NH3. યાદ આવ્યું બધાને કે નાઇટ્રોજનનું હાઇડ્રોજન સાથેનું સંયોજન એમોનિયા એ ઝેરી છે? નહીં, એ ઝેરી નથી. એમોનિયા ગેસ ખતરનાક દુર્ગંધ ફેલાવે પણ એ ઝેરી નથી. જ્યારે ફોસ્ફરસ લઈ લો ને તો ફોસ્ફરસ અને આર્સેનિકના હાઇડ્રાઇડ PH3 ફોસ્ફીન અત્યંત ઝેરી વાયુ છે, રાઈટ? આર્સિન ASH3 એ બંને ઝેરી વાયુ છે. આ એક અનિયમિતતા છે કે નાઇટ્રોજનનું હાઇડ્રાઇડ સંયોજન NH3 બિનઝેરી છે જ્યારે ફોસ્ફરસ, ફોસ્ફીન અને આર્સિન, જ્યારે PH3 ફોસ્ફીન, ASH3 આર્સિન આ બંને વાયુ છે, રાઈટ? આર્સિન એ અત્યંત ઝેરી છે, અત્યંત ઝેરી વાયુ છે, રાઈટ? તો આ એક અનિયમિતતા કહેવાય. કેમ? કેમ કે ઝેરી વાયુઓ છે, જે આ નાઇટ્રોજન ઝેરી વાયુઓ બનાવતો નથી, રાઈટ? ત્રીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ માં જો આ એક છે ને MCQ માં પૂછાઈ શકે ને એવા છે. અને આ તો MCQ માં બહુ પૂછાઈ શકે એવું અગત્યનું છે. પાંચમું કે નાઇટ્રોજનના હવે આપણે હેલાઇડની વાત કરીએ. નાઇટ્રોજનનો એક જ હેલાઇડ સ્થાયી છે. વારંવાર 1000 વખત કેટલી વખત આ ક્વેશ્ચન પૂછાયો હશે. નાઇટ્રોજનનો કયો હેલાઇડ સ્થાયી છે? નાઇટ્રોજનનો એક જ હેલાઇડ સ્થાયી છે, એ છે NF3. બાકી બધા હેલાઇડ સ્ફોટક છે, ફૂટે, રાઈટ? તો એ બાકી બધા એક્સપોનેન્શિયલ છે. તો નાઇટ્રોજનનો એક જ હેલાઇડ સ્થાયી છે, એક જ હેલાઇડ સ્થાયી છે. કયો? તો કે નાઇટ્રોજનનો હેલાઇડ છે એ છે NF3. NF3 સિવાયના બાકીના NF3 સિવાયના બાકીના હેલાઇડ સ્ફોટક છે. જ્યારે ફોસ્ફરસ ને બધાના બધા હેલાઇડ્સ થાય છે, રાઈટ? જ્યારે બાકીના તત્વોના બધા જ હેલાઇડ સ્થાયી છે, બધા જ હેલાઇડ સ્થાયી છે. યાદ રહેશે, રાઈટ? તો નાઇટ્રોજનનો એક જ હેલાઇડ સ્થાયી છે NF3. બાકીના બધા જ સ્ફોટક છે, જ્યારે બાકી બધા તત્વોના હેલાઇડ બધા સ્થાયી છે. આ એક અનિયમિતતા છે, આ યાદ રાખીશું, રાઈટ? તો આ અગત્યની અનિયમિતતા છે. પછી તમને ખબર હોય તો કે હાઇડ્રોજન બંધ કોણ બનાવે? હાઇડ્રોજન બંધ ક્યારે બને? તમે સેજ કહી શકો હાઇડ્રોજન બંધ ક્યારે બને? તો કે હાઇડ્રોજન બંધ માટેની એક કન્ડિશન હતી, અને હાઇડ્રોજન બંધ માટેની કન્ડિશન એવી હતી કે હાઇડ્રોજન ધરાવતું સંયોજન જો નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન સાથે હોય, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન સાથેનું સંયોજન હોય, એટલે કે NH3, H2O અને HF હાઇડ્રોજન ફ્લોરાઇડ, તો એમાં હાઇડ્રોજન બંધ અસ્તિત્વ ધરાવે છે. તો એનો મતલબ એવો થયો કે આનું જે હાઇડ્રાઇડ સંયોજન છે NH3 એની અંદર હાઇડ્રોજન બંધ હોય, જ્યારે બાકીનામાં હાઇડ્રોજન બંધ હોતો નથી, રાઈટ? કહી શકાય? હા. તો એ પણ લખીશું આપણે. એ પણ અનિયમિતતા છે કે નાઇટ્રોજનનું હાઇડ્રાઇડ સંયોજન NH3
એ શું કરે છે તો કે NH3 એ હાઇડ્રોજન બંધ H બંધ દર્શાવે છે, રાઈટ? એટલે એમોનિયા જે છે ને, એમોનિયા આપણને લિક્વિડ સ્ટેટમાં મળી છે. એનું જે ઉત્કલન બિંદુ છે એ બાકીના કમ્પેરમાં વધારે હોય, રાઈટ? બાકીના જે સમૂહના તત્વો છે એની કરતા એમોનિયાનો જે છે એ ઉત્કલન બિંદુ વધારે હોય, જ્યારે બાકી બધાનું બહુ ઓછું હોય. શા માટે? કેમ કે એમાં હાઇડ્રોજન બંધ હોવાના કારણે, રાઈટ? તો NH3 એ હાઇડ્રોજન બંધ દર્શાવે છે, જ્યારે સમૂહના બાકીના તત્વો દર્શાવતા નથી. શું નથી દર્શાવતા? તો કે એના હાઇડ્રેટ સંયોજનોમાં હાઇડ્રોજન બંધ હોતો નથી, હાઇડ્રોજન બંધ દર્શાવતા નથી. યાદ રહેશે? ચલો 6 થયા છે, હજી એકાદ બે છે એ પણ નોટ કરી લઈએ. એના માટે આપણે ઇરેઝ કરવું પડશે. જો ઘણા બધા આપણે 7-8 નોટ કરીશું. એમાંથી જે પ્રમાણે ક્વેશ્ચન પૂછાય, 2 માર્ક્સમાં પૂછાય તો કોઈ પણ 4 લખો, 3 માર્ક્સમાં પૂછાય તો કોઈ પણ 3 લખો, રાઈટ? જેટલા જે રીતનું તમને 6 લખો, જેટલા પૂછાય એ રીતનું તમારે લખવાના, પણ આપણે બધા નોટ ડાઉન કરી લઈએ, રાઈટ? એટલે યાદ પણ તમારે બધા જ રાખવાના. પછી તમને જે સારા લાગે એ કોઈ પણ 4-5 લખી દેવાના. તો આ થયા 6 પોઈન્ટ. ચલો તો હવે આપણે કહીએ છીએ 7મો પોઈન્ટ. 7મો પોઈન્ટ અગત્યનો, કે નાઇટ્રોજન ડી કક્ષક ધરાવતું નથી. ખૂબ જ અગત્યનું કે નાઇટ્રોજન એ ડી કક્ષક ધરાવતું નથી. નાઇટ્રોજન ડી કક્ષક નથી ધરાવતું તો શું થાય? તો કે એના લીધે નાઇટ્રોજન ડી કક્ષક ના ધરાવે, આથી એ ઉચ્ચ સંયોજકતા વાળા સંયોજનો બનાવી ના શકે, રાઈટ? એટલે એ બે પ્રકારના સંયોજન ના બનાવે. ઉચ્ચ p ધરાવતા અને d ધરાવતા બંધ ના બનાવે, રાઈટ? તમને તે d ને શું છે તો કે એ તમે ભણી ગયા હોય કે આની પાસે જે છે કક્ષકો એ ડી કક્ષક નથી, એટલે બીજા તત્વોની p કક્ષક સાથે એનું ઓવરલેપિંગ ના થશે. બીજું, નાઇટ્રોજનની p કક્ષક છે ને એ બહુ નાની છે, એની અસંમિતતા, જો એક કક્ષક આટલી છે, રાઈટ? નાઇટ્રોજનની p કક્ષક છે એ કઈ છે તો 2p છે. જ્યારે બાકી તત્વો હોય તો એની 6p ને 5p હોય, રાઈટ? તો 5p ધરાવતું હોય તો એની p કક્ષક આટલી મોટી હોય, તો એનું કઈ ઓવરલેપિંગ ના થાય, રાઈટ? સમશક્તિ હોવી જોઈએ ને કક્ષક. તો એનો મતલબ એવો થયો કે નાઇટ્રોજન એ ડી કક્ષક ધરાવતું નથી અને એની p કક્ષક જે છે એ નાની કક્ષક ધરાવે છે, ઓછી ઊર્જાવાળી ધરાવે છે. આથી એ d p પ્રકારના બંધ બનાવી શકતું નથી. આથી તે d p પ્રકારના અને d પ્રકારના સંયોજનો બનાવતું નથી. બાકીના તત્વોમાં તો ડી કક્ષક આવેલી છે એટલે બાકીના તત્વો બનાવે છે, બાકીના તત્વો બનાવી શકે જે આ બનાવતું નથી. એટલે આપણે એ પણ લખી શકીએ કે નાઇટ્રોજન, રાઈટ? આપણે આમાં જ લખી દઈએ કે નાઇટ્રોજન એ ઊંચી સંયોજકતા ધરાવતા સંયોજનો બનાવી શકતું નથી, જ્યારે બાકીના તત્વો બનાવી શકે, રાઈટ? આપણને નાઇટ્રોજનમાં આવું તત્વ ના મળે, જ્યારે ફોસ્ફરસમાં આપણને P4O10 સુધીના સંયોજનો મળે, રાઈટ? P4O10, P4O6, રાઈટ? આવા સંયોજનો ફોસ્ફરસમાં મળી શકે કેમ કે એની પાસે d ઓર્બિટ છે, આની પાસે નથી, રાઈટ? ચલો પછી 8મું કહીએ છીએ ખૂબ જ અગત્યનું કે નાઇટ્રોજનના કેટલાક સંયોજનો છે કે જેનું કાર્બનિક સ્વરૂપ છે નાઇટ્રોજનના સંયોજનોનું એ લિગેન્ડ તરીકે વર્તતું નથી, જ્યારે ફોસ્ફરસ અને આર્સેનિકના જે સંયોજનો છે એ લિગેન્ડ સ્વરૂપે વર્તે છે, રાઈટ? તો એ જો આપણને ઉદાહરણ આપેલા છે કે R3 ફોસ્ફરસ ડબલ બોન્ડ O અને R3 ફોસ્ફરસ, આપણને આ બે સંયોજનો આપેલા છે કે ફોસ્ફરસ અને આર્સેનિક એના જે સંયોજનો છે એ લિગેન્ડ તરીકે વર્તે છે, રાઈટ? બે સંયોજનો તે આપણને આપેલા છે, એ સંયોજનો લિગેન્ડ તરીકે વર્તે છે, જ્યારે નાઇટ્રોજનના એવા સંયોજનો લિગેન્ડ તરીકે વર્તતા નથી. ચલો તો આપણે લખીએ તો કહીએ છીએ કે નાઇટ્રોજન શું કહીશું? ફોસ્ફરસ અને ફોસ્ફરસનું સંયોજન જ આપણને આપેલું છે કે ફોસ્ફરસ C2H5 એટલે કે ઇથાઇલ ફોસ્ફાઇડ છે, ઇથાઇલ ફોસ્ફાઇડ થ્રાઇસ, રાઈટ? ટ્રાય ઇથાઇલ ફોસ્ફાઇડ
રાઈટ. અને બીજું આપણને આપેલું છે આર્સેનિક, તો ટ્રાઇબેન્ઝેન બેન્ઝીન માટેનું આપેલું છે, આર્સેનિક માટે પણ C6H5 આ બંને સંયોજનો લિગેન્ડ તરીકે વર્તે છે, રાઈટ. આ બંને શેના તરીકે વર્તે? હવે લિગેન્ડ શું છે તો કે આપણે 9મા ચેપ્ટરમાં ભણવાના છીએ. લિગેન્ડ એ એક પ્રકારનો લુઈસ બેઝ છે જે ઇલેક્ટ્રોન યુગ્મ દાન આપવાની વૃત્તિ રાખે, રાઈટ. લુઈસ બેઝ છે. તો એ જે છે ઇલેક્ટ્રોન યુગ્મ દાન આપવાની વૃત્તિ રાખતો લિગેન્ડ, એ ઇલેક્ટ્રોન યુગ્મ આપે એને લિગેન્ડ કહેવાય, રાઈટ. એ આપણે જોવાના છીએ છેલ્લા કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડમાં, સવર્ગ સંયોજનોમાં. તો અત્યારે આપણે યાદ રાખીશું કે આ ફોસ્ફરસ અને આર્સેનિકના આ સંયોજનો લિગેન્ડ તરીકે વર્તે છે. જે શેનાથી બને તો કે જે ડી પાઈ ના ઓવરલેપિંગ થી બને, એમનામાં બને નહીં, રાઈટ. ડી પાઈ ના ઓવરલેપિંગ થી બને. જ્યારે નાઇટ્રોજન આ સંયોજનો બનાવતું નથી, જ્યારે નાઇટ્રોજન આવા સંયોજનો બનાવી શકતું નથી. કે નાઇટ્રોજન આ સંયોજનો ના બનાવે, નાઇટ્રોજન એઝ અ એલિમેન્ટ. કે તો આટલા જે છે એ ગુણધર્મો આપણે કહી શકીએ છીએ. હજી એક ગુણધર્મ છે કેટેનેશનનો. નાઇટ્રોજન સાથેનો સિંગલ બોન્ડ બનાવવાનો ગુણધર્મ છે ને બહુ ઓછો છે, રાઈટ. નાઇટ્રોજન સિંગલ બોન્ડ બનાવીને જોડાઈ નથી શકતા. જ્યારે ફોસ્ફરસ સિંગલ બોન્ડ બનાવીને જોડાઈ શકે છે, પરંતુ એ ગુણધર્મ છે ને બાકીના બધામાં જોવા મળવો જોઈએ, રાઈટ. કેટેનેશનનો ગુણધર્મ અનિયમિતતા ક્યારે કહેવાય તો કે નાઇટ્રોજન ના બતાવતું હોય પણ બાકીના બધા તત્વો બતાવતું હોય ને તો, રાઈટ. તો એને અનિયમિતતા કહેવાય, પરંતુ બાકીના બધા નથી બતાવતું. ફોસ્ફરસ એક બતાવે છે, રાઈટ. તો એટલા માટે આપણે એને અનિયમિતતામાં નહીં લખીએ કે 8 આપણે રાખીએ છીએ. આ 8 જે ગુણધર્મો છે એ અનિયમિત ગુણધર્મો છે નાઇટ્રોજનના, એ આપણે યાદ રાખીશું. જો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, રાઈટ. જ્યારે પણ જો આ પી વિભાગના 15મા સમૂહમાંથી પૂછવા હોય ને તો કેટલાક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનમાંથી એક ક્વેશ્ચન એટલે કે નાઇટ્રોજનના અનિયમિત ગુણધર્મો લખો, રાઈટ. તો શું લખવાનું ને મેં તમને કહી દીધું, રાઈટ. ટેક્સ્ટ બુકમાં આપણને જે રીતે આપેલું એ રીતે, પરંતુ એની કરતા વ્યવસ્થિત રીતે, બેટર રીતે કઈ રીતે લખી શકાય, એક્સપ્રેસ કરી શકાય ને એ વે હું તમને કહું છું. કે તો એવી રીતે વ્યવસ્થિત રીતે સમજીને લખશો ને તો વ્યવસ્થિત રીતે આપણને શિક્ષકને ચેક પણ કરી શકે ને તમને યાદ પણ રહે. તો આટલા મુદ્દા વાઇઝ લખવાનું છે અને એમાં પહેલા રીઝન લખવાનું શા માટે દર્શાવે છે, પછી તમારે કારણો લખવાનું. યાદ રહેશે આ રીતે. ચાલો, તો આ થયું નાઇટ્રોજનના અનિયમિત ગુણધર્મો પણ કમ્પ્લીટ. કે ચાલો, તો હવે નેક્સ્ટ આપણે જે જોવાના છીએ ને એ આપણે પ્રતિક્રિયાત્મકતાઓ જોવાના છીએ, રાઈટ. કોની સાથેની પ્રતિક્રિયાત્મકતાઓ તો કે હાઇડ્રોજન સાથેની, ઓક્સિજન સાથેની, હેલોજન સાથેની, અને આ એક અધાતુ તત્વ છે, રાઈટ. શરૂઆતના તત્વો, તો એ અધાતુ તત્વોની ધાતુ તત્વો સાથેની પ્રતિક્રિયાત્મકતા જોવાના છીએ. ચાલો, તો સ્ટાર્ટ કરીએ છીએ. એ પણ આપણે સાથે જોઈ લઈએ. કેમ કે જો એ પણ રાસાયણિક ગુણધર્મોની અંદર જ આવે છે. તો રાસાયણિક ગુણધર્મોની અંદર આપણે બધા ટોપિક જોઈએ છીએ. તો પહેલું આપણે જોયું ઓક્સિડેશન અવસ્થા, બીજું જોયું નાઇટ્રોજનના અનિયમિત ગુણધર્મો, અને ત્રીજું આપણે જોઈએ છીએ પ્રતિક્રિયાત્મકતાઓ, રાઈટ. ત્રીજું આપણે શું જોઈએ છીએ? પ્રતિક્રિયાત્મકતા, કે કઈ રીતની પ્રતિક્રિયા કરે અને એની જે વલણ છે ને સમજવા માટે ખૂબ જ અગત્યનું અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો, તો કહીએ છીએ પ્રતિક્રિયાત્મકતા. ત્રીજું, રાઈટ. રાસાયણિક ગુણધર્મોમાં 3 જોયા, રાઈટ. ત્રીજું પ્રતિક્રિયાત્મકતા, કે આપણે રિએક્શન કરીએ તો એ કેવું વલણ દર્શાવે એને કહેવાય પ્રતિક્રિયાત્મકતા. તો પહેલી આપણે કહીએ છીએ હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. ચાલો, હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. હવે હું ડાયાગ્રામ ડ્રો કરીશ ને હમણાં, એટલે તમને તરત જ બધા જ આઈડિયા આવવા મળશે કે કઈ રીતે હોય, રાઈટ. પહેલા તો આપણે હાઇડ્રોજનને દર્શાવી દઈએ. હાઇડ્રોજન કેવડું છે તો કે એક જ ઓર્બિટ ધરાવતું, એક જ ઇલેક્ટ્રોન ધરાવતું આવડું અમથું તત્વ છે. હાઇડ્રોજન જે છે ને આટલું અમથું કહી શકાય, આટલું હાઇડ્રોજન છે. દેખાય છે હાઇડ્રોજન? આ છે નાનું એવું હાઇડ્રોજન, રાઈટ. હવે આપણે તો બીજું કયું તત્વ એની સાથે જોડવાનું છે? જો અત્યારે હું દર્શાવવા માટે છે ને એક જ દર્શાવું છું. વાસ્તવમાં જોડાઈને ત્યારે કયા પ્રકારના સંયોજનો બનાવે તો કે હાઇડ્રોજન સાથે જોડાઈને આપ કયા પ્રકારના સંયોજનો બનાવે તો કે હાઇડ્રોજન સાથે પ્રતિક્રિયાત્મકતાથી
રાઈટ? ધારો કે આ જે સમૂહ નંબર 15 છે એના તત્વોને આપણે કહી દઈએ M, તો એ MH3 પ્રકારના સંયોજનો બનાવે અથવા તો MH5 પ્રકારના સંયોજનો પણ બનાવી શકે, રાઈટ? તો કયા પ્રકારના બનાવશે? તો કે MH3 અથવા MH5. MH5 શા માટે? કેમ કે M+5 ઓક્સિડેશન અવસ્થા પણ હતી, તો આ બંને પ્રકારના સંયોજનો બનાવી શકે. MH3 જનરલી કોમન છે, પ્રકારના સંયોજનો બનાવે. હવે જો અત્યારે આમ જોઈએ ને તો એક તત્વ બીજા 3 હાઇડ્રોજન સાથે જોડાયેલું, મિનિમમ 3 સાથે, રાઈટ? 5 સાથે પણ જોડાઈ શકેલું હોય. પરંતુ આપણે તો એક જ બંધને ઓબ્ઝર્વ કરવો છે, એટલે હું એક એક જ દર્શાવીશ, રાઈટ? એક હાઇડ્રોજન અને એક નાઇટ્રોજન દર્શાવીશ. તો આ રહ્યો હાઇડ્રોજન ને એની સાથે આ રહ્યો નાઇટ્રોજન. નાઇટ્રોજન પછી કોણ છે? તો કે ફોસ્ફરસ. તો કે આ રહ્યો ફોસ્ફરસ. ફોસ્ફરસ પછી કોણ છે? તો કે ફોસ્ફરસ પછી છે આર્સેનિક. તો કે આ રહ્યો આર્સેનિક. આર્સેનિક પછી કોણ છે? તો કે આર્સેનિક પછી છે એન્ટીમની. તો આ રહ્યો એન્ટીમની. સોરી, કે આ એક્ઝેક્ટ ગોળ થવું છે કે ધારો કે આ એન્ટીમની છે ને આના કરતા વધારે છે. ઓકે ફાઇન. અને હાઇડ્રોજન તો જો હજી એવડો જ છે. હાઇડ્રોજન તો આ આટલું હતું ને એટલું જ છે, થોડુંક મોટું દર્શાવીએ, રાઈટ? હાઇડ્રોજન થોડીક વેલ્યુ રાખીએ. તો આ હાઇડ્રોજન છે, એનું તત્વ તો એનું તો કઈ બદલાવાનું નથી કદ, તો આ હાઇડ્રોજન છે. હવે તમારે કહેવાનું છે, પહેલો મુદ્દો છે કે કોણ સ્થાયી હોય, રાઈટ? તમારે મને કહેવાનું છે કોણ સ્થાયી થાય. આપણે એક કહેવત છે, જો તમને યાદ હોય ને તો, કે નાના સાથે મોટો જાય મરે નહીં તો માંદો. આવી કહેવત છે, યાદ છે, રાઈટ? તો આ સ્ટેબલ તો નથી, જોઈને જ ખબર પડી ગઈ, રાઈટ? કેમ? કેમ કે જુઓ, અહીંયાથી જે આ બંધ જોઈએ ને, તો બંધ આ રીતે બને, રાઈટ? આના સેન્ટર થી લઈ અને આના સેન્ટર સુધીનો બંધ હોય, તો આ બંધ જે છે ને એ ઇક્વલ નથી, ઇક્વાલિટી નથી, રાઈટ? એટલે આ અસ્થાયી હોય. કયું છે? તો કે હજી આ તો પહોંચ્યું નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની. સોરી, એન્ટીમની. તો તમે બિસ્મથ વિચારો, બિસ્મથ તો કેવડું મોટું તત્વ હશે ને એની સાથે નાઇટ્રોજન સોરી હાઇડ્રોજન આવડું અમથું, તો એ બેસે નહીં. એનો મતલબ નીચેની તરફ આપણે જઈએ તો સ્થાયીતા શું થાય? સ્થાયીતા ઘટે. સ્થાયીતા શું થાય? શું થાય સ્થાયીતા? તો કે સ્થાયીતા ઘટે. સ્થાયીતા ઘટે. શા માટે? ખબર પડી, રાઈટ? શા માટે? કેમ કે નાના સાથે મોટો જાય મરે નહીં તો માંદો. એવું નહીં લખવાનું, આવી રીતે લખવાનું કે બંધની સ્થાયીતા ઘટે. કે તો આ આપણે કીધું બંધ થાય. બીજું રાઈટ? નાઇટ્રોજન. હવે બીજું આપણે કહીએ છીએ કે આ છે હાઇડ્રોજન. આ છે હાઇડ્રોજન. હવે વિચાર કરો, આ હાઇડ્રોજન ધરાવતું સંયોજન છે. ધારો કે NH3 છે, PH3 છે, ASH3 છે, એવા સંયોજનો છે, રાઈટ? અહીંયા 3 હાઇડ્રોજન જોડાયેલા છે, પણ આપણે સમજવા માટે 3 દોરેલા નથી, રાઈટ? ચાલો, હવે તમારે મને કહેવાનું છે કે અહીંયાથી હું હાઇડ્રોજનને દૂર કરું. અહીંયાથી હું હાઇડ્રોજનને દૂર કરું તો એ કોઈકને તો હાઇડ્રોજન આપશે. ખબર પડી, રાઈટ? આ તત્વ એવું છે કે જે કોઈકને હાઇડ્રોજન આપે છે, રાઈટ? હવે તમારે મને કહેવાનું છે કે આ તત્વોમાંથી આપણે હાઇડ્રોજન કાઢતા હોઈએ તો આનું શું થાય? કોઈ તત્વોમાંથી હાઇડ્રોજનનું દૂર થવું એને શું કહેવાય? ચલો, રેડોક્સ ચેપ્ટરમાં આપણે બહુ બધી વ્યાખ્યાઓ લખેલી હોય. ઓક્સિડેશન કોને કહેવાય, રિડક્શન કોને કહેવાય, એમાંની વ્યાખ્યા કે જ્યારે કોઈ પણ તત્વોમાંથી સંયોજનમાંથી હાઇડ્રોજન દૂર થાય તો એને શું કહેવાય? તો કે હાઇડ્રોજન દૂર થાય તો એને કહેવાય ઓક્સિડેશન. યાદ છે? જેનું પોતાનું ઓક્સિડેશન થતું હોય સામેવાળાનું શું કરે? સામેવાળાનું કરે રિડક્શન. તો પોતે શું બને? રિડક્શન કરતા. થોડું કોમ્પ્લેક્સ તમને લાગશે, પણ એટલું બધું તમને ના લાગવું જોઈએ. તમે તો 12મા માં છો કે આની પાસે હાઇડ્રોજન છે, એ હાઇડ્રોજન જો દૂર કરે તો દૂર કરીને કોઈકની અંદર ઘૂસશે, તો એનો મતલબ થયો કે એને કોઈકનામાં હાઇડ્રોજન ઘુસાડ્યો, તો એ પોતે છે રિડક્શન કરતા. કોઈકનું રિડક્શન કરે છે, કોઈકને હાઇડ્રોજન આપે છે. ધ્યાનમાં આવે છે? હવે તમારે કહેવાનું છે આ બધા રિડક્શન કરતા છે. ખબર પડે, રાઈટ? એગ્રી? હવે તમારે મને કહેવાનું છે કે રિડક્શન કરતા ક્યારે બને? કે જ્યારે આ હાઇડ્રોજન તૂટે ને ત્યારે. હાઇડ્રોજન ક્યારે તૂટે? આ બંધ તૂટે ને ત્યારે, રાઈટ? આ બંધ તો તૂટવો જોઈએ, પછી કોઈકને હાઇડ્રોજન આપી શકે. તો તમારે મને કહેવાનું છે કયો બંધ સરળતાથી તૂટે, રાઈટ? જે બંધની લંબાઈ વધારે હોય ને એ સરળતાથી તૂટે. આ તો બધાને ખબર છે. જેટલી લાકડી લાંબી હોય ને એ સરળતાથી બટકે.
નાની લાકડી એટલી સરળતાથી ભટકે નહીં. તો અહીંયા જુઓ આટલો લાંબો બંધ છે અને સૌથી અસ્થાયી પણ છે, રાઈટ? તો સૌથી અસ્થાયી પણ છે, સૌથી બંધ લાંબો પણ છે. તો આનો હાઇડ્રોજન સૌથી વધારે સરળતાથી જઈ શકે. તો એનો મતલબ આ સરળતાથી હાઇડ્રોજન રિલીઝ કરી શકે. તો એનો મતલબ આ શું થાય? પ્રબળ રિડક્શન કરતા, એટલે રિડક્શન કરતાની પ્રબળતા નીચે તરફ જઈએ એમ શું થાય? તો કે બીજો પોઈન્ટ લખીએ છીએ ખૂબ જ અગત્યનો, રિડક્શન કરતાની પ્રબળતા. પ્રબળતા નીચે તરફ જઈએ તેમ શું થાય? તો કે નીચેની તરફ જઈએ આમ એન્ટીમની કે આપણે બિસ્મથ લખીએ કે બિસ્મથ તરફ આપણે જઈએ તો નીચેની તરફ જતા વધે. નીચેની તરફ તો મેક્સિમમ હોય, રાઈટ? તો નીચેની તરફ આની પ્રબળતા વધે. કેવી થશે? પ્રબળતા વધશે. તો આ નીચેની તરફનો ગુણધર્મ લખીએ છીએ, રાઈટ? ગુણધર્મોને હું આવી જ રીતે લખીશ, એને આપણે કઈ થિયરીમાં લખવાના નથી. હજી એક પ્રબળતાનો ગુણધર્મ રહી ગયો છે અને એ છે આ બધા. ચાલો જોઈએ. એમોનિયા કયા પ્રકારનો છે? એસિડિક છે કે બેઝિક? એસિડિક હોય કે બેઝિક? યસ એક્ઝેક્ટલી, એમોનિયા બેઝિક છે, આ બધાને ખબર છે. ચાલો, તો હવે આપણે કહેવાનું છે કે બેઝિકતાનો ક્રમ, રાઈટ? છેલ્લું એક લખી દઈએ, ત્રણ જ લખવાના છે, ત્રણ જ યાદ રાખવાના છે. બેઝિકતાનો ક્રમ, રાઈટ? નીચે તરફ જ કહીએ છીએ. જુઓ, હજી આપણે કહીએ છીએ કે ઉપરથી નીચે તરફ જઈએ તો સ્થાયીતા ઘટે, ઉપરથી નીચે તરફ જઈએ તો રિડક્શન કરતાની પ્રબળતા વધે અને નીચેની તરફ જઈએ તો બેઝિકતાનો ક્રમ શું થાય એ કહીએ છીએ. ચાલો, તો બેઝિકતા શું થવું જોઈએ? તો બેઝિકતા કોના આધારે કોના આધારે આવે એ આપણે કહીએ, રાઈટ? એમોનિયા બેઝિક હતું એ કઈ રીતે સાબિત થયું હતું? કોઈ કહી શકે? રાઈટ? આપણે એસિડ અને બેઝના કેટલાક સિદ્ધાંતો જોયા હતા, યાદ છે બધાને સિદ્ધાંતો? રાઈટ? આર્હેનિયસ, બ્રોન્સ્ટેડ, લોરી, લુઈસ, રાઈટ? એમાં એમોનિયા કઈ રીતે સાબિત થયો હતો કે એસિડ છે કે બેઝ? યાદ કરો જોઈએ, એમોનિયા કઈ રીતે સાબિત થયો હતો? તો આપણે એવું કીધું હતું કે એમોનિયા અને BF3 જેવા સંયોજનો એ ઇલેક્ટ્રોન યુગ્મ આપે તો બેઝ અને ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે તો એસિડ. આવું કીધું હતું કયા સિદ્ધાંતમાં? લુઈસ એસિડ બેઝમાં, રાઈટ? તો એનો મતલબ કે આ બધા જે સંયોજનો છે ને એ બધા જ સંયોજનો ઉપર એક ઇલેક્ટ્રોન યુગ્મ છે. ઇલેક્ટ્રોન યુગ્મ છે. કઈ રીતે હોય? તો કે આ રહ્યું નાઇટ્રોજન, આ નાઇટ્રોજનની ઉપરનું ઇલેક્ટ્રોન યુગ્મ અને આ બાકીના ત્રણ જે છે એની સાથે એને હાઇડ્રોજન સાથે બંધ બનાવે. તો આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઇલેક્ટ્રોન યુગ્મની પ્રાપ્યતા એના આધારે બેઝિકતા નક્કી થાય. જો આ ઇલેક્ટ્રોન યુગ્મ તમને સરળતાથી મળતું હોય તો તમે ઈઝીલી મેળવી શકો, અને જો સરળતાથી ના મળતું હોય તો તમે કહી શકો કે બેઝ નથી, રાઈટ? તો કોણ સરળતાથી આપે, કોણ સરળતાથી આપી શકે એ વિચારીએ, રાઈટ? નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. બિસ્મથ નીચેની તરફ જઈએ ને તો વિચારો, બે ઇલેક્ટ્રોન છે S કક્ષકના. હવે કક્ષક વિચારો, કયા ઇલેક્ટ્રોન સરળતાથી પ્રાપ્ય બને? જેટલી સરળતાથી ઇલેક્ટ્રોન પ્રાપ્ય બને, બેઝિકતાનો ક્રમ ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોન યુગ્મની પ્રાપ્યતાની સરળતા. પ્રાપ્યતાની સરળતા એ નીચેની તરફ જાય તો શું થાય? તો કે જો નાઇટ્રોજન છે એની કક્ષક નાની હશે, રાઈટ? નાઇટ્રોજનની કક્ષક નાની હશે, રાઈટ? ફોસ્ફરસ ની એનાથી મોટી હશે, રાઈટ? આર્સેનિક એનથી મોટી હશે. બિસ્મથની જોશો તો એટલી ફાફડા જેવી કક્ષક હશે કે જેમાં બે ઇલેક્ટ્રોન ફરતા હશે. હવે તમને ક્યાંથી સરળતાથી મળે? રાઈટ? નાઇટ્રોજન તમારે બે ઇલેક્ટ્રોન લેવાના છે, રાઈટ? ધારો કે તમે ઇલેક્ટ્રોન માટે ભૂખડ કોઈ તત્વ છો અને તમારે નાઇટ્રોજન આ તત્વો સમૂહ નંબર 15 ના તત્વો પછી ઇલેક્ટ્રોન મેળવવાના છે, રાઈટ? તો તમે શું કરશો? ગોતતા આવશો, રાઈટ? નાઇટ્રોજને પોતાના બે ઇલેક્ટ્રોન નાનકડી એવી કક્ષામાં ફરતા કરેલા છે, આમ હાથ કરીને લઈ શકાય એટલી સરળતાથી. પરંતુ જ્યારે ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ સુધી આવશું ને તો બિસ્મથની કક્ષક તો એટલી મોટી છે ને કે એમાં બે ઇલેક્ટ્રોન મળવા મુશ્કેલ છે, રાઈટ? જો આ સ્ટોરી નથી કહેતો, આવું ખરેખર છે કે બિસ્મથની કક્ષક એટલી વિશાળ છે કે એની અંદર રહેલા બે ઇલેક્ટ્રોન એઝ અ યુગ્મ પ્રાપ્ય થતા નથી. આથી નીચેની તરફ જઈએ ને તો ઇલેક્ટ્રોન યુગ્મની પ્રાપ્યતાની સરળતા ઘટે છે. નાઇટ્રોજન બહુ સરળતાથી મળી જાય કેમ કે એ બહુ નાની કક્ષક છે. જ્યારે નીચેની તરફ જઈએ ને તો બહુ ફેલાયેલી કક્ષક છે, એમાં ઇલેક્ટ્રોન મળે જ નહીં. આથી બેઝિકતાનો ક્રમ નીચેની તરફ જઈએ ને તો ઘટે. બેઝિકતાનો ક્રમ નીચેની તરફ જઈએ તો શું થાય? ઘટે. જો હવે આમાં ઘણા બધા MCQ બની ગયા, રાઈટ? સપોઝ એમ પૂછે કે બેઝિકતાનો ક્રમ, તો બેઝિકતાનો ક્રમ શું થાય? તો કે એ થાય NH3 is greater than PH3 is greater than
ASH3 is greater than SBH3 is greater than BiH3. ઓકે, તો આ એસિડિક બેઝિકતાનો ક્રમ થાય કે સૌથી વધારે બેઝિક એમોનિયા અને પછીનો, રાઈટ? તો સેમ સ્થાયિકાનો ક્રમ શું થાય? તો કે સ્થાયિક પણ સૌથી આ પછી આ, રાઈટ? પણ આનો ક્રમ ઉલટો થશે. કે સપોઝ હવે હું ઓક્સિડેશન કરતાનો ક્રમ પૂછું તો એ પણ આવડવો જોઈએ તમને, રાઈટ? હા, એ પણ આવડવો જોઈએ. રિડક્શન કરતાની પ્રબળતા વધે તો ઓક્સિડેશન કરતાની પ્રબળતા ઘટે, તો આ ક્રમ ઓક્સિડેશન કરતાની પ્રબળતાનો થશે. આવડશે? જો પહેલું હતું ને એટલે મેં તમને બહુ ડીપલી અને વ્યવસ્થિત રીતે સમજાવ્યું છે, રાઈટ? હવે આગળ જેમ જેમ આવશે ને તમને જાતે આઈડિયા આવવો જોઈએ કે આના પછી શું થશે. ઓકે, ચાલો તો આટલું જ નોટ કરવાનું છે. અને ખાસ જો આવી રીતે ગોળા બનાવીને યાદ રાખવાનું તો એમાં કંઈ ખોટું નથી, રાઈટ? આવી રીતે હું તો બહુ સરળતાથી યાદ રહેશે કે કોણ સ્થાયી છે કોણ નથી. એટલે ક્વેશ્ચન સોલ્વ કરતી વખતે આવી રીતે ગોળા બનાવી દેવા. ઓકે, તો આ રીતે સરળતાથી યાદ રહી શકશે. તો આ ત્રણ જે છે એ હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતામાં આપણે યાદ રાખીશું. રહેશે યાદ? જોઈએ નેક્સ્ટ આપણે ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. ઓકે, ચાલો તો ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા કહીએ છીએ આ નોટ કરો. ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. ચાલો તો ઓક્સિજન સાથે પણ કઈ રીતના પ્રતિક્રિયાત્મકતા આવશે? તો કે ઓક્સિજન સાથે બે પ્રકારના સંયોજનો બની શકે. કયા કયા પ્રકારના? તો કે એક તો બની શકે, ધારો કે આ ઓક્સિજનના સંયોજનો આ છે M, રાઈટ? આ બધા સંયોજન સમૂહને M વડે દર્શાવીએ, ઓક્સિજનને દર્શાવીએ O વડે. તો પહેલું તો બને M2O3, રાઈટ? આ એક સંયોજન બની શકે. અને બીજું બની શકે શું? તો કે M2O5. આ બંને સંયોજનો બની શકે, રાઈટ? તો N2O3 N2O5, રાઈટ? P2O3 P2O5 આવી રીતના સંયોજનો બનાવી શકે. ચાલો તો એમાં પણ આપણે એઝ ઇટ ઇઝ એ જ રીતે ક્રમ જોવાના છે. પણ આ તમને ક્રમ છે ને ઓલરેડી આવડે છે. કેમ? કેમ કે ઓક્સિજન સાથેના સંયોજનો એને શું કહેવાય? શું કહેવાય એને? ઓક્સાઇડ. યાદ છે? તો કે ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા થી શું બને? તો કે ઓક્સાઇડ M2O3 અને M2O5 પ્રકારના ઓક્સાઇડ બને. અને ઓક્સાઇડ નું તો મેં તમને આઈ થિંક લખાવી દીધું હે ને? યાદ કરો પહેલો લેક્ચર. ધાતુના ઓક્સાઇડ હોય તો શું થાય? અધાતુના ઓક્સાઇડ હોય તો શું થાય? યાદ છે? ધાતુના ઓક્સાઇડ હોય તો એ કેવા હોય? તો કે ધાતુના ઓક્સાઇડ હોય એ બેઝિક હોય. અધાતુ અધાતુના ઓક્સાઇડ કેવા હોય? એસિડિક. અધાતુ એસિડિક. યાદ છે? તો આમાં પણ આપણે એ જ કહેવાનું છે કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ એ કેવા છે? અધાતુ. તો કે એના ઓક્સાઇડ હશે ટૂંકમાં ઓક્સાઇડની એસિડિકતા નીચેની તરફ જઈએ એમ શું થાય છે? ઘટે છે. અને બિસ્મથ તો ધાતુ હોવાથી એના ઓક્સાઇડ કેવા હોય છે? બેઝિક હોય છે, રાઈટ? છે કે અઘરું? આપણે ભણી જ ગયા છે. થોડુંક દિમાગ લગાવીએ તો પણ આપણને આઈડિયા આવે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. મોસ્ટ ઓફ એમની વાત નથી કરતા કેમ કે એ રેડિયોએક્ટિવ છે, રાઈટ? રેડિયોએક્ટિવ છે. કદાચ આપણે એને અડીએ આપણને કેન્સર થઈ જાય તો એટલે આપણે એની વાત નહીં કરીએ. ચાલો, નાઇટ્રોજન અને ફોસ્ફરસ આ અધાતુ છે. ઓક્સાઇડ કેવા હોય? તો કે આના બધા જ ઓક્સાઇડ ઓલમોસ્ટ એસિડિક છે. કેવા છે? એસિડિક. ચાલો, આર્સેનિક, એન્ટીમની આ કેવું છે? અર્ધધાતુ. તો કે અર્ધધાતુના જે છે ઓક્સાઇડ કેવા હોય? તો કે એવું હોય ઉભય ગુણધર્મી. ઉભય ગુણધર્મી ખબર ને? એસિડિક અને બેઝિક બંને સ્વભાવ ધરાવતા હોય એને કહેવાય ઉભય ગુણધર્મી. અને બિસ્મથ એ ધાતુ છે. આથી ધાતુના ઓક્સાઇડ કેવા હોય? તો કે એ હોય બેઝિક. આથી સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એવી રીતે એસિડિકતા શું થાય? તો કે ઓક્સાઇડની એસિડિકતા શું થાય? તો કે એસિડિકતા ઘટે. જો એસિડ ઉભય ગુણધર્મી પછી તો બેઝિક થઈ ગયો તો એસિડિકતા ઘટે. છે ઈઝી, રાઈટ? આટલું જ છે, વધારે કશું આપેલું નથી. તો આ જે છે ઓલરેડી આપણે ભણી ગયા હતા. તો આ થઈ ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા.
ટૂંકમાં આ જે છે ને ઘણી કોમન વસ્તુ છે, આપણે થોડુંક દિમાગ લગાવીશું ને તો પણ ઈઝીલી આપણને ધ્યાનમાં આવશે. ચાલો હેલાઇડ સાથેની પ્રતિક્રિયાત્મકતા જોઈ લઈએ. હેલાઇડ એટલે કે X એટલે હેલોજન. હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા જોઈએ છીએ. ચાલો ઇરેઝ કરીએ. હેલાઇડ એટલે X હેલાઇડ X એટલે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આ બધા હોઈ શકે. X સાથેની પ્રતિક્રિયાત્મકતા કયા પ્રકારના સંયોજનો બનાવે? તો કે બે બનાવી શકે, MX3 અને MX5, રાઈટ? MX3 MX5 પ્રકારના હેલાઇડ બનાવે. ચાલો તો કહીએ છીએ MX3 અને MX5 પ્રકારના હેલાઇડ. જો હેલાઇડમાં આપણે કીધું કે +3 અને +5 માં જેમ જેમ નીચેની તરફ આપણે જઈએ તો શું થાય? તો કે કઈ સ્થાયીતા વધે? તો કે 3 ની સ્થાયીતા વધવી જોઈએ. અને બીજું કે એ પણ આપણે કીધું કે MX3 બધા માટે સ્થાયી છે, રાઈટ? MX3 પ્રકારના હેલાઇડ એ સમૂહના બધા સંયોજનો માટે સ્થાયી છે. જ્યારે MX5 ની વાત કરીએ તો આપણે જુઓ નાઇટ્રોજનમાં અનિયમિતતા ગુણધર્મોમાં લખેલું હતું, યાદ છે કે નાઇટ્રોજન એવું છે કે જેના માટે ખાલી MCl3 NF3 એક જ સ્થાયી છે, બાકી કોઈ સ્થાયી નથી, રાઈટ? કે જ્યારે નાઇટ્રોજન માટે માત્ર NF3 જ સ્થાયી છે. જો બીજું એક અગત્યનું આપેલું છે કે MX3 કરતા MX5 પ્રકારના સંયોજનો છે એની ધ્રુવણ ક્ષમતા વધારે હોય. ધ્રુવણ ક્ષમતા એટલે શું? તો કે સહસંયોજક બંધ જે છે એના ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા, ધ્રુવણ ક્ષમતા, રાઈટ? ધ્રુવીય બનાવવાની ક્ષમતા. તો કયા સંયોજનો વધારે સહસંયોજક છે? કેમ કે MX5, તો કે આપણને આપેલું છે કે MX3 કરતા MX5 પ્રકારના સંયોજનો વધારે ધ્રુવણ ક્ષમતા ધરાવે છે. આથી એ સંયોજનો કેવા હોય છે? આથી એ સહસંયોજક હોય છે. તો આપણે કહીશું MX3 સંયોજનો કરતા MX5 પ્રકારના સંયોજનો વધુ ધ્રુવણ ક્ષમતા ધરાવે છે, વધુ આથી કેવા હોય છે? તો વધુ ધ્રુવણ ક્ષમતા ધરાવે છે. અને આથી એ હશે તો કે આથી એ વધુ સહસંયોજક હોય છે, વધુ સહસંયોજક હોય છે. જો પછી એક અગત્યનું આપેલું છે, જો મેં તમને એક વાત લખાવેલી કે કયા સંયોજનો સહસંયોજક હોય? તો કે અધાતુના સહસંયોજક હોય. ધાતુના કેવા હોય? આયનીય હોય. તો ચાલો 15મા સમૂહમાં ધાતુ કોણ છે? તો કે બિસ્મથ. તો કે બિસ્મથના હેલાઇડ છે ને એ ધાતુના હેલાઇડ છે એટલે એ હોય આયનીય. જ્યારે ઉપરના નાઇટ્રોજન ફોસ્ફરસના છે અધાતુના, તો એ હોય સહસંયોજક. તો એમ કહી શકાય કે નીચેની તરફ જતા સહસંયોજકથી આયનીય એટલે સહસંયોજક ગુણધર્મ ઘટે. અને બિસ્મથના સંયોજનો કેવા છે? તો કે બિસ્મથના સંયોજનો છે આયનીય. આપણે કહીએ છીએ હેલાઇડની સહસંયોજક ગુણધર્મ નીચેની તરફ જતા શું થાય છે? ઘટે છે. અને બિસ્મથના હેલાઇડ આયનીય છે, રાઈટ? જો તો આમાં એમ પણ MCQ આવી શકે કે નીચેના પૈકી કયો હેલાઇડ, કોનો હેલાઇડ આયનીય હોય છે, રાઈટ? નાઇટ્રોજન, ફોસ્ફરસ, એન્ટીમની અને બિસ્મથ. તો બિસ્મથ એક આયનીય છે, બાકી બધા કેવા છે? સહસંયોજક છે. તો એ પ્રમાણે પણ MCQ આવી શકે. તો આ થયો હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. અને છેલ્લું એક બાકી છે અને એ છે મેટલ એટલે કે ધાતુઓ સાથેની પ્રતિક્રિયાત્મકતા. ચાલો તો સાથે સાથે જોઈ લઈએ, એ પણ રાસાયણિક ગુણધર્મોની અંદર જ છે. ચાલો નોટ ડાઉન કરી લીધું. આ કે એકાદ બે પોઈન્ટ છે MCQ માં આવી શકે એવા છે, એટલા માટે આપણે નોટ કરતા છે. ચાલો તો છેલ્લું એક છે એ છે ધાતુઓ સાથેની પ્રતિક્રિયાત્મકતા. અને એ એકદમ ઈઝી જેવું છે.
ધાતુ સાથેની પ્રતિક્રિયાત્મકતા. ચલો છેલ્લું કહીએ છીએ. હવે વિચારો ધાતુ એટલે કઈ, તો કે ધાતુ એટલે પહેલા અને બીજા સમૂહની ધાતુ. હવે પહેલા અને બીજા સમૂહની કમ્પેરમાં આપણે લઈએ તો જે 15મો સમૂહ છે એ તો એની કમ્પેરમાં તો અધાતુ જ કહેવાય, રાઈટ. પહેલો અને બીજો તો એ તો એકદમ એક્ટિવ મેટલ છે, રાઈટ. એટલે એકદમ સક્રિય ધાતુઓ છે. એટલે એ બધી ધાતુઓ છે જ્યારે એની કમ્પેરમાં લઈએ ને તો આપણે એવું કીધું હતું કે આવર્તમાં આ તરફ જઈએ તો 15મા સમૂહ તરફ જતા અધાતુ ગુણધર્મ વધે. એટલે અધાતુ બધા જ અધાતુ છે. એટલે કઈ પ્રકારની બનાવે, તો કે જે પ્રકારની ધાતુ હોય એની સાથે -3 પ્રકારની ઓક્સિડેશન અવસ્થા દર્શાવે, રાઈટ. જેમ કે આપણે કહીએ છીએ કે સોડિયમ ધાતુ આપણે લઈ લઈએ અથવા તો પોટેશિયમ લઈ લઈએ, તો કે સોડિયમ સાથે નાઇટ્રોજન હોય તો એ કઈ પ્રકારની બનાવે, તો કે સોડિયમ સાથે નાઇટ્રોજન હોય તો એ બનાવવું જોઈએ Na3N, સોડિયમ નાઇટ્રાઇડ. કેલ્શિયમ સાથે નાઇટ્રાઇડ હોય તો જો નાઇટ્રાઇડ આઇડ, રાઈટ. IDE નાઇટ્રોજનના જો બનાવે ને એમાં નાઇટ્રોજનના આયનો જે છે એમાં નાઇટ્રોજન N-3 સ્વરૂપે હોય ને તો N-3 ને કહેવાય નાઇટ્રાઇડ. IDE નાઇટ્રાઇડ, રાઈટ. આગળ આપણે કહીશું પણ અત્યારે કહી દઉં. જો NO3- સ્વરૂપે હોય તો એને કહેવાય નાઇટ્રાઇટ, ITE. અને જો NO2- સ્વરૂપે હોય તો એને કહેવાય નાઇટ્રાઇટ, નાઇટ્રેટ, ATE, નાઇટ્રેટ. હજી એક ખૂબ જ અગત્યનો છે, આ છે N-3. હજી એક આવશે અગત્યનો N3-. N3-, 3 નાઇટ્રોજન અને એની ઉપર -1 ચાર્જ, તો એને કહેવાય એઝાઇડ. એઝાઇડ, રાઈટ. આવશે આગળ. તો આ રીતનું જે છે ને એનું નામ થાય, રાઈટ. આઇડ, આઇટ, એટ, આઇડ, એઝાઇડ આવી રીતનું નામ છે, યાદ રાખીશું. જ્યારે પણ એકલું તત્વ હોય ને તો એમાં IDE જ લાગે. સલ્ફાઇડ, ઓક્સાઇડ, નાઇટ્રાઇડ એવી રીતે. કે ચાલો તો નાઇટ્રોજન હોય તો આ રીતે થાય, કેલ્શિયમ હોય તો Ca3N2, કેલ્શિયમ નાઇટ્રાઇડ, રાઈટ. ફોસ્ફરસ હોય તો પણ એની સાથે Ca3P2, રાઈટ. કેલ્શિયમ, ફોસ્ફરસ. આર્સેનિક હોય તો Ca3S2, બિસ્મથ પણ Ca3Bi2, બિસ્માઇડ, રાઈટ. બિસ્માઇડ. તો આ પ્રકારના સંયોજનો બનાવે છે અને બધામાં જેની ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય તો કે બધામાં જ તે આ જે છે નાઇટ્રોજન, ફોસ્ફરસ એની ઓક્સિડેશન અવસ્થા હોય -3, રાઈટ. -3 ઓક્સિડેશન અવસ્થા સાથેની આવી રીતે પ્રતિક્રિયાત્મકતા બનાવે અને નાઇટ્રાઇડ સંયોજનો બનાવે છે, રાઈટ. કયા પ્રકારના બનાવશે તો કે નાઇટ્રાઇડ સંયોજનો બનાવે છે. આ સંયોજનો બનાવે. ફાઇન. તો આ થઈ ધાતુ સાથેની પ્રતિક્રિયાત્મકતા. તો 15મા સમૂહના રાસાયણિક ગુણધર્મો ખૂબ જ અગત્યના. જો ઘણા બધા અગત્યના MCQ, ઘણા બધા અગત્યના સવાલ આપણે આ લેક્ચરમાં જોયા અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ એટલે કે નાઇટ્રોજનના અનિયમિત ગુણધર્મ એ પણ આપણે આ લેક્ચરમાં કવર કર્યું છે. તો આ લેક્ચર પૂરતો અહીંયા સુધી રાખીએ છીએ, જેમ કે એમાં બધા રાસાયણિક ગુણધર્મો આવી ગયા છે. ફાઇન. ચાલો તો રાસાયણિક ગુણધર્મો પૂરું કરીએ છીએ અહીંયા. તો આ થયો આપણો આ સેકન્ડ લેક્ચર પણ કમ્પ્લીટ. તો ત્યાં સુધી થેન્ક યુ સો મચ. આગળની વાત આપણે નેક્સ્ટ લેક્ચર